રોલ? મારું નામ વિનેશ આર પટેલ છે. હું કપોલન સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. આ કેસની બનાવની હકીકત એવી છે કે કઠલાલ ખાતે રહેતા રાહુલ ઉર્ફે બોકડો દિલીપભાઈ વાસપોડિયા નાઓએ 14/2/25 થી 8/6/25 સુધીના સમયગાળા દરમિયાન એક સગીર વયની દીકરીને રેલવે ફાટક પાસે જાડી જાખરામાં અને લલચાવી પોસલાવી લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર કરેલો અને તેને ગર્ભવતી બનાવેલી જે મતલબની ફરિયાદ કઠલાલ પોલીસ સ્ટેશનમાં એના પરિવારજનો તરફથી આપવામાં આવેલી તે ફરિયાદ દાખલ થઈ, તેનું ચાર્જશીટ થયું અને આ ગુનામાં આજરોજ આરોપીને સજા કરેલી છે. આ આરોપીએ અગાઉ બળાત્કારના જ કેસમાં, જેનો કેસ નંબર છે 92/19 બળાત્કાર કરેલો અને તેને 20 વર્ષની સજા અગાઉ થયેલ હતી અને ત્યારબાદ એ જામીન ઉપર છૂટ્યો હતો અને આ જામીન પર છૂટ્યા બાદ ફરીથી આ બીજી દીકરીને એને આ બળાત્કાર કરેલો એ કેસ આજે ચાલી ગયો. જે કેસમાં આરોપી રાહુલને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને સાથે સાથે ચુકાદામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આજીવન એટલે કે આરોપીને બાકીની રહેલી કુદરતી જિંદગી સુધીની કેદની સજા કરવામાં આવે છે. એટલે જે જીવ અને અંતિમ શ્વાસ સુધીની એને સજા કરેલી છે. તેને 2500 રૂપિયાનો દંડ પણ ફટકારેલો છે અને ભોગ બનનારને ₹5 લાખનું વળતર આપવાનો પણ નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે. આરોપી જેલમાં જ હોય વિડીયો કોન્ફરન્સથી આજરોજ તેને રજૂ કરેલો અને તેનું જેલ વોરંટ ભરીને તેને પરત મોકલી દીધું છે. આરોપી બીજી વખત બળાત્કારના કિસ્સામાં એને સજા થયેલી છે એટલે એક ઐતિહાસિક ચુકાદો આજરોજ કપોલના સેશન જજ શ્રી KS પટેલ સાહેબના આજરોજ આપેલો છે.